પંજાબના રાજા રણજીતસિંહ વાડીમાં આંબાના ઝાડ નીચે બેસી આરામ કરતા હતા. એક માણસે ઝાડને પથ્થર માર્યો. ઝાડ પરથી કેરી પડી. એણે ફરી બીજો પથ્થર માર્યો. પથ્થર ઝાડને ન વાગતા રાજાને વાગ્યો. અજાણતા વાગી ગયું. લોહી નીકળ્યું. સિપાહીઓને હુકમ કર્યો કે પથ્થર મારનારને પકડી લાવો. પેલા પથ્થર મારનારને રાજા સમક્ષ રજૂ કર્યો. રાજાએ પૂછ્યું, પથ્થર તે માર્યો? પેલે કોઈ હા. રાજાએ કડક સજા ફરમાવી. માણસ સમજુ હતો. રાજાને કહ્યું, મેં ઝાડને પથ્થર માર્યો હતો તો ઝાડે મને કેરી આપી, પરંતુ પંજાબનો રાજ ઝાડ કરતાં હલકો નથી, તો મને ઇનામ મળવું જોઈએ. રાજાને પણ લાગ્યું કે હું ઝાડ કરતાં હલકો નથી તો મારે માણસને સજા ન કરતાં ઇનામ આપવું જોઈએ. કારભારીને બોલાવી ₹1000નું ઇનામ આપી પેલા માણસને પાછો કાઢ્યો. વૃક્ષ ઉપયોગી છે, પણ તેની ઉપયોગિતા છે તે માટે ઉપવન ઊભા કરવાના નથી. માનવમાં એકી આવે તે હેતુથી બીજાનામાં રહેલો રામ જાગૃત થવો જોઈએ.